પ્રણામ, નમસ્કાર. આપણો ટૉપિક હતો #ધર્મ #કર્મ. આપણે ધર્મ વિશે જે છે એ સમજી રહ્યા હતા કે ધર્મ કોને કહેવાય, ધર્મ કેવો હોવો જોઈએ. તો અહીંયા જે છે એ ધર્મ એટલે નીતિ અને નિયમ. તો નીતિ નિયમ એટલે શું? નીતિ નિયમ એટલે ઈશ્વર દ્વારા જે છે એ બનાવવામાં આવેલા નીતિ નિયમો. તો નીતિ નિયમ એટલે સિમ્પલ લિવિંગ, સાદગીભર્યું જીવન. તો સાદગીભર્યું જીવન એટલે શું? તો અહીંયા સાદગીભર્યું જીવન એટલે કોઈ ઉપવાસ નથી કરવાના, કે કોઈ વસ્તુની પરહેજ નથી કરવાની, કે અહીંયા કોઈ કર્મ આપણે નથી કરવાનું, એવું કંઈ નથી. સાદગીભર્યું જીવન એટલે એક એવો ભાવ, એક એવો વિચાર, એક એવું કર્મ કે જે કોઈ પણ મનુષ્ય જ્યારે સાદગીભર્યું જીવન જીવે છે તો એ કર્મ માટે એને કોઈ દ્વેષ ભાવના નથી થતી. એ કોઈ વસ્તુ ખાય છે, કોઈ વસ્તુ પીવે છે, તો એનો આત્મા જે છે એ એવું નથી સમજતો કે આ વસ્તુ ખરાબ છે, કે આ વસ્તુ ના ખવાય, કે આ વસ્તુ ના પીવાય, કે આ વસ્તુ જે છે એ ના કરાય. બરાબર છે. તો અહીંયા સાદગીભર્યું જીવન. ધર્મનો અર્થ મારા પ્રમાણે જે છે એ એવો છે કે જે સત્ય હોય. કોઈ પણ મનુષ્ય જે છે એ સત્યને અનુસરે. બરાબર છે. ધર્મનો અર્થ એ નથી કે કોઈ દેવ કે દેવીને આપણે પૂજાપાઠ કરીએ, કે કોઈ દેવ કે દેવીને જે છે આપણે અનુસરીએ. બરાબર છે. તો અહીંયા મારા મત પ્રમાણે એવી કોઈ વ્યાખ્યા જે છે નથી. બરાબર છે. તો ધર્મ એટલે સત્ય, અને સત્ય જ્યાં હોય ત્યાં ઈશ્વર હોય. બરાબર છે. તો અહીંયા પર્ટિક્યુલર જે છે એ કોઈ અહીંયા દેવ દેવીનું કોઈ અહીંયા જે છે એ બાબત નથી આવતી કે અહીંયા આ દેવીને હું પૂજા કરીશ તો મારું જીવન સારું રહેશે, મારા કર્મ કપાશે. હું આ દેવની પૂજા કરીશ તો મારું જીવન સારું રહેશે, મારા કર્મ કપાશે. એવું કંઈ નથી હોતું. જો તમે ધર્મને ફોલો કરો છો તો અહીંયા જે છે તમારા કર્મ આપોઆપ જ કપાઈ જશે. બરાબર છે. જો તમે સત્યને ફોલો કરો છો તો તમારું જીવન આપોઆપ જ જીવનની આગળ શું લાગશે? જીવનના શબ્દની આગળ શું લાગશે? સત્ય જીવન. બરાબર છે. તો અહીંયા જે છે એ મનુષ્યનો ગમે તે યોનિમાં, ગમે તે પરિસ્થિતિની અંદર, ગમે તે કુટુંબમાં જે છે, બ્રહ્માંડમાં ગમે તે જગ્યાએ જો મનુષ્ય યોનિમાં એનો જન્મ થયો હશે, અને જો એ મનુષ્ય જો સત્યને અનુસરશે તો એના કર્મ ખરાબ હોવા છતાં પણ એનો જીવ, એનું શરીર, એનું વર્ણ ખરાબ હોવા છતાં પણ શું થશે? એ ધીમે ધીમે આપોઆપ શુદ્ધ થઈ જશે. અને કોઈ પણ વસ્તુ જ્યારે શુદ્ધ અને સાત્વિક થઈ જાય તો શું થાય? એ પૂજનીય બને. બરાબર છે. અને જ્યારે કોઈ જીવ, કોઈ વસ્તુ જ્યારે પૂજનીય બને એનો મતલબ શું થાય? કે એ જે તે સમયનું, જે તે જન્મનું એનું છેલ્લું કર્મ છે, કે એનો છેલ્લો જન્મ હશે. તો અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખજો કે ધર્મ એટલે કોઈ દાન નથી, કોઈ સેવા નથી. બરાબર છે. કોઈ મદદ નથી, કોઈ કરુણતાનો ભાવ નથી.
બરાબર છે. કોઈ સહાયનો ભાવ નથી. બરાબર છે. તો ધર્મ એટલે માત્ર ને માત્ર નીતિ અને નિયમ. ધર્મ એટલે માત્ર ને માત્ર સત્ય. બરાબર છે. તો અહીંયા જે છે એ જો કોઈ પણ મનુષ્ય જ્યારે ધર્મને ફોલો કરશે, નીતિ નિયમને ફોલો કરશે જે ઈશ્વરે બનાવેલા છે, તો કોઈ પણ ખરાબ મનુષ્ય હશે, ખરાબ પરિસ્થિતિમાં તેનો જન્મ થયો હશે, તે બાળકનો જન્મ થયો હશે, તો ધીમે 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 એ મનુષ્યની જે ઉર્જા છે, વર્ણની જે ઉર્જા જે છે એ ધીમે 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 એ શુદ્ધ અને સાત્વિક બની જશે આપોઆપ. કેમ? કારણ કે એ વ્યક્તિએ ધર્મને ફોલો કર્યો, એ વ્યક્તિએ સત્યને ફોલો કર્યો છે. સતયુગથી લઈને કળયુગ સુધી, બરાબર છે, જે પણ સાધુ સંત થઈ ગયા, જે પણ ઋષિમુનિઓ થઈ ગયા, તો તેમણે શું કર્યું? તેમણે ધર્મને અનુસર્યા, તેમણે સત્યને અનુસર્યા. તમે કોઈ પણ ઋષિમુનિ હોય, સાધુ હોય, સંત હોય, બરાબર છે, એનું તમે જો તેમના ઇતિહાસમાં જો તમે જશો તો તમને એવું જ તમને જે છે જાણવા મળશે કે તે લોકોએ જે છે ધીમે 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 જેમ જેમ જે છે એમને જ્ઞાન આવ્યું, તો પછી ધીમે 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 તો ધીમે 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 જે છે એમનું જે તે સમયમાં, જે તે જન્મમાં એમના જે દુઃખો હતા, એમનું જે વર્ણ હતું, એ ધીમે 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 એ જે છે શુદ્ધ થતું ગયું, સાત્વિક થતું ગયું, અને છેલ્લે જે છે એ જે છે જે તે મનુષ્ય માટે, જે તે સમાજ માટે એ પૂજનીય બની ગયા આપોઆપ. તો અહીંયા જે છે એ જ્યારે કોઈ મનુષ્ય ધર્મને ફોલો કરે છે, નીતિ નિયમને ફોલો કરે છે, તો આપોઆપ જ જે છે એ જે તે વ્યક્તિ જે છે એનું વર્ણ હોય કે એના વિચારો હોય, એ આપોઆપ જ ધીમે 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 શુદ્ધ અને સાત્વિક તરફ જે છે એ જાય છે. આપોઆપ જ જે છે એ શુદ્ધ અને સાત્વિક થઈ જાય છે. ત્યારબાદ જે છે એ જે તે મનુષ્યનો આત્મા અને મન એ સમતલ ભાવમાં થઈ જાય છે, સમતલ ભાવ થઈ જાય છે. અને સમતલ ભાવ એટલે શું? કે મોક્ષનું દ્વાર. મોક્ષનો દ્વાર એટલે જે તે મનુષ્યનો જે છે એ તેનો, હું માનું છું ત્યાં સુધી, છેલ્લો જન્મ. એના પછી જે છે એ જે આપણે કહીએ છીએ કે જન્મો જન્મના ચક્કર, બરાબર છે, તો એને એ ચક્કરમાંથી એ વ્યક્તિ ક્યાં આવી ગયો? એ બહાર આવી ગયો. એ વ્યક્તિ જે છે એ કર્મના બંધનમાંથી બહાર આવી ગયો. જે તે મનુષ્ય મોહ માયા બંધનમાંથી એ મુક્ત થઈ ગયો. બરાબર છે. તો અહીંયા જે છે એ મારા મતે ધર્મ એટલે નીતિ નિયમ, ધર્મ એટલે સત્ય, અને સત્ય એટલે ઈશ્વર. તો આજનો આપણો ટૉપિક જે છે #ધર્મ #કર્મ. આપણે બધા શું ફોલો કરીએ છીએ, કે તમે શું ફોલો કરો છો? ધર્મને ફોલો કરો છો, કર્મને ફોલો કરો છો, કે બંનેને ફોલો કરો છો?